પહેલું ઉદાહરણ જોઈએ. જો એની રકમની અંદર કીધું છે 1.5 એમ્પિયરનું પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રીફ્ટ ઝડપ ગણો. એટલે કે પ્રવાહ આપ્યો છે આપણને 1.5 એમ્પિયર અને આડછેદનું ક્ષેત્રફળ કીધું છે 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર આટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોઈ એક તારમાંથી ઇલેક્ટ્રોનના સરેરાશ ડ્રીફ્ટ ઝડપ એટલે કે જેને આપણે કહીએ છીએ વીડી આની કિંમત ગણો આવું કીધું છે. બીજી કિંમતો આપેલી છે અમુક અને જે તાર છે એ કીધું છે કોપર. કોપર તાર કીધો છે એટલે કોપર માટે ઘનતા આપી છે. અહીંયા આપણે રો સિમ્બલનો ઉપયોગ ઘણી વખત અવરોધકતા માટે પણ કરીએ છીએ, બરાબર, પણ અહીંયા આપણે અત્યારે ઘનતા દર્શાવવા માટે કરીએ. ઘનતા આપી છે 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘનમાં. પરમાણુ દળાંક આપ્યો છે 63.5 U બરાબર, આટલું આપ્યું છે. તો હવે આપણે ડ્રીફ્ટ વેગ ગણવો છે. તો ડ્રીફ્ટ વેગ આવતું હોય એવું સમીકરણ તો કે ઘણા બધા છે, પરંતુ અહીંયા આપણને પ્રવાહ, આડછેદનું ક્ષેત્રફળ અને ડ્રીફ્ટ વેગ આટલી કિંમતો છે એના આધારિત આપણે વિચારીએ તો આ સમીકરણ છે J = NeVD. J એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા, N એટલે સંખ્યા ઘનતા, E એટલે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁹ અને VD એટલે કે ડ્રીફ્ટ વેગ. આ કિંમત આપણે ગણવી છે. તો આ બધી કિંમતો આપણી પાસે હોવી જોઈએ. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું થાય? I/A, પ્રવાહના છેદમાં આડછેદનું ક્ષેત્રફળ, NeVD. તો VD ને કરતા બનાવીએ તો VD બરાબર I/NEA આવું થશે. તો જુઓ હવે આપણી પાસે અહીંયા કઈ કિંમતો છે જેથી કરીને આપણે ડ્રીફ્ટ વેગ ગણી શકીએ. તો કે પ્રવાહ આપણને આપેલો છે, પછી સંખ્યા ઘનતા જે નથી આપી, ઈની કિંમત આપણને ખબર છે, એ આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે, એટલે કે આપણને એનની કિંમત મળી જાય સંખ્યા ઘનતાની તો આપણે ગણી શકીએ. સંખ્યા ઘનતાનો અર્થ શું થાય? જેનો અર્થ થાય એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, આવો અર્થ થશે. તો કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો સંખ્યા છેદમાં કદ આવું લખી શકીએ. n બરાબર સંખ્યા છેદમાં કદ. જો હું અહીંયા દળ વડે ઉપર નીચે ભાગું તો આવી રીતે લખાય n/m × m/v, બરાબર. m કેન્સલ હતું, એને અહીં આવી ગયું. જો હું દળ પરમાણુ દળ જેટલું લઉં, બરાબર, દળની કિંમત જે છે એ પરમાણુ દળ જેટલું લઉં તો પરમાણુ દળ હોય એમાં કેટલી સંખ્યા હોય? કોઈ ધારો કે અહીંયા કોપર છે તો કોપરનું પરમાણુ દળ કેટલું આપણને આપ્યું છે? 63.5 U, બરાબર. તો 63.5 જેટલું પરમાણુ દળ હું લઉં તો અહીંયા આપણને જે સંખ્યા ઉપર લખી છે આ સંખ્યા એ કેના જેટલી થાય? તો કે એવોગાડ્રો અંક જેટલી થઈ જાય.
બરાબર. અને દળના છેદમાં કદ એટલે કે ત્યાં તો આપણે શું લખી શકશું? ઘનતા લખી શકશું. તો હવે આપણી પાસે આ કિંમતો છે. એવોગ્રેડો અંક આપણને ખબર છે. દળ તો કે પરમાણુ દળ જેટલું લીધું, અને ઘનતા તો ઘનતાની કિંમત તો આપણને આપેલી જ છે. બરાબર. તો આ દરેક કિંમતો આપણે લખી દઈએ એટલે આપણને સંખ્યા ઘનતા મળી જશે. તો સંખ્યા ઘનતાની કિંમત એવોગ્રેડો અંકની આ બધી કિંમત મૂકો એટલે કેટલી મળશે? 8.5 ગુણ્યા 10⁻28 આટલું આવશે. બરાબર. આની કિંમત કેટલી છે? તો કે 6.23 ગુણ્યા 6.22 ગુણ્યા 10⁻23 ઘનતા કિંમત આપેલી છે. દળ આ કિંમત આપેલી છે. આ બધી કિંમત મૂકશો એટલે આટલું આવશે. સંખ્યા ઘનતા આપણને મળી જશે. સંખ્યા ઘનતા આની કિંમત અહીંયા લઈએ, એની કિંમત મૂકીએ, આની કિંમત મૂકીએ, પ્રવાહની કિંમત મૂકીએ એટલે પીડી મળશે. પ્રવાહ કીધો છે 1.5, એન મળ્યું 8.5 ગુણ્યા 10⁻28, એની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 અને આડછેદનું ક્ષેત્રફળ 10⁻7. આ ગણી નાખશો એટલે ડ્રીફ્ટ વેગ મળશે. તો ડ્રીફ્ટ વેગ કેટલો આવશે? 1.1 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ આટલું મળશે. બરાબર. ખાસ કરીને આ સંખ્યા ઘનતા કેવી રીતે ગણી એ સમજો. સંખ્યા ઘનતા એટલે સંખ્યાના છેદમાં કદ, પછી ઉપર નીચે દળ વડે હું ગુણી દઉં. હવે દળ હું જો પરમાણુ દળ જેટલું લઉં તો સંખ્યા આવશે એવોગ્રેડો અંક જેટલી, અને દળના છેદમાં કદ જ્યાં આપણે ઘનતા લખી શકીએ. બાકી કિંમત મૂકી દો એટલે સંખ્યા ઘનતા મળી જશે. બરાબર. અને સંખ્યા ઘનતા મળી જશે, બાકીની કિંમત તો આપેલી છે એટલે ડ્રીફ્ટ વેગ મળી જશે. તો ડ્રીફ્ટ વેગ આપણને ગણવાનો કીધો. સરેરાશ ડ્રીફ્ટ ઝડપ ગણો એવું કીધું હતું, જે આપણને મળી ગઈ. પછી આગળ હજી ગણવાનું કીધું છે, એટલે કે આપણે આ જે ડ્રીફ્ટ ઝડપ જે ગણી એને સરખામણી કરવાની કીધી છે સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ સાથે. બરાબર. ઉષ્મીય ઝડપ સાથે સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપ, કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે. તો ઉષ્મીય ઝડપ કઈ રીતે ગણાય? તો કે આપણે આગળ 11મા ધોરણની અંદર શીખી ગયા. ઉષ્મીય ઝડપ વર્ગમૂળની અંદર CkBT છેદમાં m આ રીતે આપણે ગણી શકીએ. જ્યાં Kb એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક, જેની કિંમત કેટલી હોય? તો કે 1.38 ગુણ્યા 10⁻23. બરાબર. આટલી હોય. તાપમાન અને દળ, તો કે તાપમાન અને દળ જે છે એ કેટલું લેવું? તો કે અહીંયા કીધું છે સામાન્ય તાપમાન. તો સામાન્ય તાપમાન એટલે આપણે લઈશું 27 ડિગ્રી સેલ્સિયસ. તો 27 ડિગ્રી સેલ્સિયસ એટલે અહીંયા ફરજિયાત તાપમાન શેમાં આવવું જોઈએ? કેલ્વિનમાં. તો કેલ્વિનમાં ફેરવશો એટલે કેટલું આવશે? 300 કેલ્વિન આવશે. અને સ્મોલ m એટલે કે દળ. આ કેનું દળ છે? તો કે એક પરમાણુ. તો એક પરમાણુનું દળ આપણને આપેલું નથી, પણ આપણને દળ આપ્યું છે, પરમાણુ દળાંક આપ્યો છે. તો પરમાણુ દળાંકને આપણે સંખ્યા વડે ભાંગી નાખીએ તો એક પરમાણુનું દળ મળી જાય. એટલે કે પરમાણુ દળ છેદમાં કેટલી સંખ્યા થાય પરમાણુ દળ? એટલે એવોગ્રેડો અંક જેટલા પરમાણુ હોય એમાં પરમાણુ દળ જેટલું આપણે કોપર લઈશું તો એની અંદર કેટલી સંખ્યાના પરમાણુ હશે? તો કે એવોગ્રેડો અંક જેટલા. તો એવોગ્રેડો અંક વડે જ ભાગી નાખીએ, એટલી સંખ્યા વડે ભાગી નાખીએ એટલે એકનું દળ મળી જાય. બરાબર. તો એક પરમાણુ દળ કેટલું આવશે? તો કે 63.5 છેદમાં એવોગ્રેડો અંક લખશું એટલે એક પરમાણુનું દળ મળશે આપણને, અને આ ગ્રામમાં થશે. બરાબર. એટલે અહીંયા જે 63.5 ગુણ્યા 10⁻³ એ રીતે લેવાનું. 63.5 ગુણ્યા 10⁻³ છેદમાં એવોગ્રેડો અંક 6.022 ગુણ્યા 10⁻23. એટલે આની કિંમત આવશે 1.058 ગુણ્યા 10⁻25.
આટલું દળ થશે કેજીમાં. આ કિંમત ટી, એમ અને કેબી આ કિંમત આની અંદર મૂકી દેશો એટલે તમને સરેરાશ ઝડપ મળશે. ઉષ્મીય ઝડપ આશરે ગણવાનું, બરાબર. જે કેટલી મળશે? 2 × 10⁻². આટલા મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 200. 2 × 10⁻², એટલે કે 200 આટલી મળશે. તો આની અને આની સરખામણી કરવાની કીધી. તો જો આની ઝડપ કેટલી છે? આની ઝડપ, આનો ગુણોત્તર લઈ લ્યો એટલે એ સરખામણી થઈ ગઈ. કહેવાય કેટલા, એટલે કે આના ઉપરથી કહી શકાય ડ્રિફ્ટ વેગ કરતાં ઉષ્મીય ઝડપ વધુ છે, બરાબર. બંનેની ઝડપ તમે જોઈ શકો. એ જ રીતે હજી એક સરખામણી કરવાની કીધી છે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સાથે, બરાબર. વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરવાની કીધી. તો વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ હોય કેટલી? વિદ્યુત ક્ષેત્ર કેટલા ઝડપથી પ્રસરે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગની જે ઝડપ હોય, વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ જેટલી હોય એટલી જ ઝડપથી વિદ્યુત ક્ષેત્રનું પ્રસરણ થાય. ને જે કેટલી હોય? તો કે આપણને ખબર જ છે પ્રકાશની ઝડપ જે છે, પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ જ છે, એની ઝડપ કેટલી હોય? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો આ ઝડપ સાથે એને સરખાવવાનું. તો બંનેનો ગુણોત્તર લઈ લ્યો એટલે સરખામણી થઈ જાય. VD/V આમ કરો, અથવા V/VD, એટલે કે આ અંક અને આ અંકનો ગુણોત્તર લઈ લ્યો એટલે પડી જશે. જે આવશે 0.36 × 10⁻11. બરાબર. તો આપણને સરખામણી કરવાની કીધી હતી ઉષ્મીય ઝડપ સાથે અને વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સાથે. તો આ રીતે આપણે ગણી શકીએ. અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ જોઈએ. અવરોધકતા અથવા તો અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ. તો ધાતુ માટે જો આપણે વિચારીએ તો એની અંદર તાપમાન વધે તો અવરોધ અથવા તો અવરોધકતા બંને વધે. પણ જો અર્ધવાહક કહીએ આપણે, અર્ધવાહક, એની અંદર જો તાપમાન વધે તો અવરોધ અથવા તો અવરોધકતા ઘટે, એમાં ઉલટું થાય. તો ધાતુની અંદર તાપમાન સાથે અવરોધ અને અવરોધકતા વધશે, જ્યારે અર્ધવાહકની અંદર ઉલટું થશે, તાપમાન વધશે તો અવરોધ અને અવરોધકતા ઘટશે. તો જો તાપમાનનો બહુ મોટો તફાવત ન હોય, તાપમાનનો બહુ મોટો તફાવત ન હોય તો એના માટે તો આપણે અવરોધકતા અથવા તો અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ આપણે આવી રીતે લખી શકીએ. ρ = ρ0 1 + આલ્ફા T - T0. તો આ રીતનો સંબંધ છે તાપમાન અને અવરોધકતા વચ્ચે, જ્યાં ρ જે છે એ T તાપમાને અવરોધકતા છે. પછી ρ0 જે છે એ T0, જેને સંદર્ભ તાપમાન કહેવાય. એટલે કે આપણે કોના સંદર્ભમાં અવરોધકતા ગણી છે, કયા તાપમાનના સંદર્ભમાં, એ દર્શાવે છે. સંદર્ભ તાપમાને અવરોધકતા દર્શાવે છે. આલ્ફા જે છે એ તાપમાન ગુણાંક
જે જુદા જુદા દ્રવ્યો માટે તાપમાન ગુણાંક જુદો જુદો હશે, જે તાપમાન ગુણાંક દર્શાવે છે અને એનો એકમ થશે સેલ્સિયસ -1 અથવા તો કેલ્વિન -1 એવો એકમ થશે, બરાબર. આલ્ફાનો આના ઉપરથી તમે વિચારી શકો. તો આ રીતે આ સમીકરણ પાલન કરે છે. અવરોધકતાની જગ્યાએ તમારે અવરોધનું લખવું હોય તો અવરોધનું પણ તમે આ રીતે લખી શકો. R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 આ રીતે લખી શકો. એટલે કે અહીંયા જે અવરોધકતા હતું એની જગ્યાએ અવરોધ આવી ગયો એટલો ફરક છે, બરાબર. કેમ કે અવરોધકતા અને અવરોધ બંને સમપ્રમાણમાં જ હોય. તો આરનો અર્થ થયો ટી તાપમાને અવરોધ, R0 નો અર્થ થયો T0 તાપમાને અવરોધ, અને આલ્ફા જે છે એ તાપમાન ગુણાંક થશે. તો આ સમીકરણના મદદથી આપણે કોઈ સંદર્ભ તાપમાને T0 તાપમાને અને ટી તાપમાને આપણે અવરોધકતા અને અવરોધ બંને ગણી શકીએ. તો આના આધારિત અમુક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે સમજાશે, બરાબર. યાદ રાખજો, રો એટલે શું છે? ટી તાપમાને અવરોધકતા. ρ0 શું છે? T0 તાપમાને અવરોધકતા, એટલે કે એ સંદર્ભ તાપમાને છે. અને આલ્ફા જે છે એ શું છે? તાપમાન ગુણાંક. ઉદાહરણ 3 જુઓ. તેની અંદર શું કીધું? એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવામાં નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસે તેનો અવરોધ 27 ડિગ્રી સેલ્સિયસે અવરોધ કીધો 75.3 ઓહ્મ, બરાબર. ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આપ્યો છે 75.3 ઓહ્મ. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટ વોલ્ટેજ આપ્યો છે 230 વોલ્ટ આની સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર, પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર સ્થાયી બની જાય છે એવું કીધું. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ તારનું સ્થાયી તાપમાન એટલે કે આટલો જ્યારે પ્રવાહ હશે ત્યારે એનું તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળાના સરેરાશ અવરોધનો તફાવત ગુણાંક, સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંકનું મૂલ્ય એટલે કે આલ્ફાની કિંમત આપી છે. તાપમાન ગુણાંકનું મૂલ્ય 1.7 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ -1 આ રીતે આપ્યું છે તાપમાન ગુણાંકનું મૂલ્ય. તો હવે આપણે અહીંયા તાપમાન ગણવાનું કીધું છે, પણ એક તાપમાને આપણને અવરોધે આપ્યો છે. તો આ તાપમાન હું એમ કહી દઉં T1 તાપમાન, તો અવરોધને કહી દઉં R1 અવરોધ. તો આપણે T2 આગળમાં, તો R2 કેટલા? તો કે આપણને વોલ્ટેજ આપ્યો છે અને પ્રવાહ આપ્યો છે, તો R2 ની કિંમત કેટલી થશે? એટલે કે જ્યારે આટલો પ્રવાહ વહેતો હશે, આટલો વોલ્ટેજ હશે ત્યારે અવરોધ કેટલો હશે? તો કે V/I 230/2.68 આ ગણી નાખો એટલે કેટલો આવશે અવરોધ? 85.82, બરાબર. આટલો અવરોધ થશે R2. તો તાપમાન ગણવાનું છે, એક બીજો અવરોધ આપ્યો છે, એક તાપમાને એક અવરોધ આપી દીધો છે. તો હવે આપણે અહીંયા આલ્ફાની કિંમત પણ આપેલી છે, બરાબર. તો સમીકરણનો આપણે ઉપયોગ કરીએ. R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 આની સાથે સરખામણી કરી અને આનો ઉપયોગ કરીએ તો આને આપણે કહી દઈએ R2, આને કહીએ આપણે R1, તો 1 પ્લસ આલ્ફા આ થશે
T2 માઇનસ T1 બરાબર. તો આપણે ગણવાનું શું છે T2, તો ગણીએ. આને આ બાજુ લઈ લઉં છેદમાં, આપણે આને કરતાં બનાવવાનું છે બરાબર. તો અહીંયા આવશે R2 છેદમાં R1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. હવે આને આ બાજુ લઈ લઈએ, તો R2 માઇનસ 1 છેદમાં R1 માઇનસ 1 બરાબર આલ્ફા T2 માઇનસ T1. એ લસા લઈ લઈએ, R2 માઇનસ R1 છેદમાં R1 અને આલ્ફાને આ બાજુ લઈ લઈએ તો આલ્ફા બરાબર આ બાજુ શું આવશે T2 માઇનસ T1. તો T2 બરાબર આપણે T2 ગણવાનું છે બરાબર. તો T2 બરાબર T1 ને આ બાજુ લઈ લઈએ તો T1 પ્લસ R2 માઇનસ R1 છેદમાં આલ્ફા R1. હવે આ બધી કિંમત તો આપણી પાસે છે જ બરાબર, બધી કિંમતો છે, બધી કિંમત મૂકી દઈએ આની અંદર એટલે T2 આપણને મળશે. તો T1 ની કિંમત કેટલી છે તો 27 ડિગ્રી સેલ્સિયસ. જો આપણે સેલ્સિયસમાં લઈશું બરાબર તો જવાબ સેલ્સિયસમાં આવશે, અને કેલ્વિનમાં લઈશું તો જવાબ કેલ્વિનમાં આવશે. તો અહીંયા 27 ડિગ્રી સેલ્સિયસ લખીએ તો પણ વાંધો નથી બરાબર. તો આ બધું સેલ્સિયસમાં જ રાખવાનું. R2 માઇનસ R1, R2 ની કિંમત અને R1 ની કિંમત કેટલી છે તો કે R2 આપણને મળ્યો 85.8 ઓહ્મ માઇનસ અને R1 છે 75.3 ઓહ્મ છેદમાં આલ્ફાની કિંમત આપણને કેટલી આપી છે 1.7 ગુણ્યા 10 માઇનસ 4 અને R1 ની કિંમત છે 75.3 બરાબર. આ ગણી નાખશો એટલે R2 ની કિંમત આવશે, T2 ની કિંમત આવશે 847 ડિગ્રી સેલ્સિયસ. તો આટલા તાપમાને આટલો પ્રવાહ વહેતો હશે અને સ્થાયી હશે, અને સ્થાયી તાપમાન હશે, પછી તાપમાન વધશે નહીં, કેમ કે હવે પછી પ્રવાહ વધવાનો નથી. એના પછીનું ઉદાહરણ જુઓ, ચોથું ઉદાહરણ. જેની અંદર કીધું છે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને, બરફનું તાપમાન કેટલું હોય 0 ડિગ્રી સેલ્સિયસ, તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 5 ઓહ્મ છે. વરાળના તાપમાને એટલે કે વરાળનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ હોય 5.23 ઓહ્મ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ, હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે તારનો અવરોધ 5.795 ઓહ્મ છે. તો હોટ બાથનું તાપમાન આપણને ખબર નથી, જેને હું ટી કહી દઉં અત્યારે, તો એ જ ગણવાનું કીધું છે હોટ બાથનું તાપમાન કેટલું બરાબર. તો કોઈ એક તાપમાને અવરોધ આપ્યો 0 ડિગ્રી સેલ્સિયસે, પછી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આપ્યો, અને કોઈ એક તાપમાને આપણને અવરોધ આપી દીધો અને એ તાપમાન પૂછ્યું. તો જે સમીકરણ છે R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. તો આની અંદર આપણને આલ્ફાની કિંમત આપેલી નથી, પણ બે જુદા જુદા તાપમાને અવરોધ આપી દીધા છે, તો એનો ઉપયોગ કરી શકીએ આપણે આની અંદર. તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ. પહેલાં તો આ જે કિંમત છે આને હું આવી રીતે લખું, R ઇઝ ઇક્વલ ટુ કાઉન્સ છોડ નાખું R0 પ્લસ આલ્ફા R0 T માઇનસ T0 આવી રીતે લખીએ. હવે આને આ બાજુ લઈ લઉં R માઇનસ R0 બરાબર. તો આ બાજુ થશે આલ્ફા R0 T માઇનસ T0. હવે કિંમત મૂકીએ તો પહેલાં આ જે છે 0 ડિગ્રી સેલ્સિયસ એને આપણે T0 કહી દઈએ, સંદર્ભ તાપમાન લઈ લઈએ 0 ડિગ્રી સેલ્સિયસને. તો આ શું થઈ જશે R0 થઈ જશે. તો R0 અને T0 ની કિંમત આપણે નક્કી કરી નાખી બરાબર. 0 ડિગ્રી સેલ્સિયસના આપણે સંદર્ભ તાપમાન લઈશું તો 5 ઓહ્મ જે છે એ સંદર્ભ અવરોધ થઈ જશે. તો આ જે છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન,
અને એના અનુરૂપ આપણને અવરોધ આપ્યો છે, તો એ કિંમત લઈએ તો અહીંયા આરની જગ્યાએ આપણે લખશું 5.23. R0 એટલે તો કેટલું થયું? 5. આલ્ફાની કિંમત ખબર નથી. R0 એટલે કેટલું છે? 5. ટી એટલે કેટલું તાપમાન? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, કેમ કે આપણે આર ઈ તાપમાને લીધું છે. તો T0 એટલે કેટલું? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આ રીતે થશે. અહીંયા આપણને આલ્ફાની કિંમત ખબર નથી, તો અહીંયાથી આપણને શું કિંમત મળશે? આલ્ફાની કિંમત મળી જશે, બરાબર. અથવા તો હજી બીજું સમીકરણ લખીએ આને અનુરૂપ, આને સમીકરણ નંબર 1 કહી દો, બરાબર. આલ્ફા ગણવાની જરૂર ન પડે એવી રીતે ગણીએ. તો અહીંયા વળી પાછું આના માટે કિંમત મૂકીએ, તો ટી તાપમાન લઈશું તો આ અવરોધ થશે, તો આરની જગ્યાએ કેટલું લઈશું આપણે? 5.795 માઇનસ R0 તો 5 જ રાખશું, બરાબર. આલ્ફાની કિંમત નથી ખબર, R0 તો 5 જ રહેશે. આ તાપમાન કેટલું હવે? તો કે હવે ટી લઈએ, બરાબર, કેમ કે ટી તાપમાન અવરોધ આપણને ખબર છે, હોટ બાથનું તાપમાન આપણને ખબર નથી, અને સંદર્ભ તાપમાન તો કેટલું લીધું? 0. અને કહી દઈએ સમીકરણ નંબર 2. નહીંતર આપણે શું કરી શકીએ? તો આમાંથી આલ્ફાની કિંમત ગણી લે અને કિંમત આની અંદર મૂકી દે. એની જગ્યાએ આલ્ફાની કિંમત ગણવી ન હોય તો બંને સમીકરણ લખી દો. હવે ગુણોત્તર લઈ લો, ગુણોત્તર લેશું એટલે આલ્ફા કેન્સલ થઈ જશે ને. અહીંયા જો 5 આમાંથી બાદ થશે એટલે કેટલું આવશે? 0.23 છેદમાં અહીંયા 5 બાદ થશે એટલે કેટલું થશે? 0.795, બરાબર. બરાબર, આ બાજુ ગુણોત્તર લીધો, હવે આ બાજુ લઈશું એટલે આલ્ફા આલ્ફા કેન્સલ, 5 5 કેન્સલ, તો અહીંયા કેટલું છે? 100, અને છેદમાં કેટલું વધશે? ટી. એટલે ઝડપથી મળી જશે. તો ટી બરાબર 100 ગુણ્યા 0.795 છેદમાં 0.23. તો ટીની કિંમત મળી જશે. ગણી નાખો એટલે કેટલું આવશે? 345.65 એટલા સેલ્સિયસ, બરાબર. તો આ રીતે આપણે ગણી શકીએ.